કેટીવી ખાસ ખબરમાં કચ્છથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ભુજથી અબડાસાને જોડતો મુખ્ય માર્ગ પર ભવાનીપર ગામ પાસે આવેલ પુલિયો છેલ્લા ઘણા વર્ષોથી ખસ્તી હાલતમાં છે। હવે તાજેતરમાં વડોદરા આણંદ વચ્ચેના ગંભીરા બ્રિજ દુર્ઘટનાને ધ્યાનમાં લઈ તંત્રએ પુલ તાત્કાલિક રીતે વાહન વ્યવહાર માટે બંધ કર્યો છે। ભારે વાહનોની અવરજવર બંધ થતા અબડાસાના વેપાર અને રોજગાર પર ભારે અસર પડી છે। એસટી બસોના રૂટ ફેરવાયા છે અને મુસાફરોને 10 થી 15 કિલોમીટર લાંબી મુસાફરી સહન કરવી પડી રહી છે અને બસોની વિલંબિત આવકથી નલિયા સહિત સમગ્ર અબડાસામાં મુશ્કેલીઓનો માહોલ સર્જાયો છે। બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુઆએ તંત્રને આડે હાથ લીધું હતું અને કહ્યું હતું પુલનું કામ યુદ્ધના કારણે શરૂ થવું જોઈએ, નહીં તો આ ઊંઘેલા તંત્રને કોઈ મોટી દુર્ઘટના જ જગાડશે। માત્ર ને માત્ર સમારકામ કરવામાં આવ્યું છે। અહીં આગળ આ પુલનું કામ આજની તારીખમાં ચાલુ નથી થયું। આ ગંભીરા બ્રિજ પડ્યું એ બાદ અહીંયા કને આ જે લોખંડના પાઇપ લગાવવામાં આવ્યા ભારે વાહનો બંધ કરવા માટે, એથી પહેલા અહીંયાથી ભારે વાહનો ચાલતા હતા અને આજે અહીંયા પુલની હાલત પણ એકદમ ગંભીર છે, એકદમ તૂટેલું ફૂટેલું અને થીગડા લગાવેલી હાલતમાં છે। આ તંત્રની આંખો જ્યારે કોઈ મોટી ઘટના દેશમાં રાજ્યમાં બને ત્યારે ખુલે છે, પણ વસ્તુ એ થાય છે કે છેલ્લા 4 દિવસથી આ પુલ બંધ છે। આના કારણે ભારે વાહનો નથી આવતા એના કારણે અબડાસાની જે પ્રજા છે એમને આર્થિક રીતે પણ તંગી પડી રહી છે। સાથે સાથે બસનો રૂટ જે 10 કિલોમીટર ફરીને અહીંયાથી નીકળે છે, અહીંયાથી એવા 10 થી 15 ગામડાઓ છે જ્યાં આગળ આ જનતાને, આમ પ્રજાને, ગામડાના લોકોને તકલીફ ભોગવવી પડે છે। આ બ્રિજની હાલત તમે જુઓ કેટલી ખરાબ છે। આજે તંત્ર જે કચ્છનું જે વહીવટી તંત્ર છે, જેમાં હું ભુજની વાત કરું તો ભુજમાં પણ એક હમીસર આગળ પુલિયો આવેલું છે, એ પુલિયો પણ છેલ્લા 3-4 વર્ષથી બંધ છે, ત્યાં કામ ચાલુ નથી થયું। આ તંત્રની ઘોર બેદરકારી કહેવાય, આ સરકારની બેદરકારી કહેવાય કે તમને નજરે પડે છે ત્યારે બંધ કરી દો છો। આજે વર્ષો જૂનો પુલ, 5-6 વર્ષથી આ પુલિયો, ભવાનીપર વાળો પુલિયો ખસ્તા હાલતમાં છે, બંધ કરવાની જગ્યાએ આ 4-5 વર્ષમાં કામ ચાલુ થઈ જવું જોઈએ અને નવું પુલિયો બની જવો જોઈએ, પણ આજની તારીખમાં બન્યું નથી। જ્યારે કાંઈ હોનારત થાય એ પછી પુલિયો બંધ કરી દેવામાં આવે તો આનામાં તો પ્રજાને જ નુકસાની છે, આનામાં પ્રજા જ હેરાન થવાની છે। આથી સારું છે એ બાદ